જય માતાજી, જય મંગલ. હું તમારો કપકડવી. ઘણા ટાઈમથી, હમણાં થોડા ટાઈમથી એક વિડીયો ફરી રહ્યો છે. આ ખેડૂતનું આંદોલન છે એટલે મારો વિડીયો આવે છે કે તમે બીજેપીમાં છો, સરકારના સાથે છો, તમે કેસ પહેર્યો છે. આ 4-5 વર્ષ પહેલાંની વાત છે, જે હું કબૂલી ચૂક્યો છું. ભાઈ, હું પ્રોગ્રામ કરવા ગયો ત્યારે કહું, ભાઈ પાર્ટી કોઈ પણ પ્રોગ્રામ કરવા છે એમની સાથે જ છીએ, અમે કોઈ પણ લઈ જાય. અમે આવી વાત 4-5 વર્ષ પહેલાં કરી હતી. મેં કીધું કેસ તો મેં કોંગ્રેસનો પહેર્યો હતો, કેસ તો મેં ભાજપ આપણે આપનો મેં ટોપી પહેરી છે પ્રોગ્રામમાં, એટલે મને કંઈ લેવા દેવા નથી કેસ પહેરવાથી. મને કોઈ પ્રોગ્રામમાં બોલાવે 5 લાખ રૂપિયા આપે તો કોઈ મને કેસ પહેરાવે તો પહેલો 5 મિનિટ મારા બાપાને શું જાય. એટલે અકાબાને ભટકાવવાની કોશિશ કરતા હોય તમે કરશો નહીં. તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. હું ખેડૂત માટે આવ્યો છું, ખેડૂતનું હિત થાય છે એમાં હું રાજી છું. મને જ્યારે તમે કોઈ પક્ષમાં જાઓ જોતા કે આ પક્ષમાં શું, મેં કોઈ ટિકિટ લીધી અથવા હું પક્ષમાં કોઈ મેં પદ લીધું કોઈ પણ પક્ષમાં, ત્યારે તમે મને કહી શકો. હું એક પણ પક્ષમાં શું નહીં, યાદ રાખજો. અને આ તો 4-5 વર્ષ પહેલાંની આ જે ફોટા આવ્યા ને 4-5 વર્ષ પહેલાંના છે. તમને કહી દીધું છે, ઇન્ટરવ્યુમાં બોલ્યો છું, હું લાઈવમાં બોલ્યો છું, હું ડિબેટમાં ન્યૂઝમાં બોલ્યો છું. ભાઈ આવું મેં બધાના કેસ પહેરેલા છે, બીજાના કેસ પહેરેલા એ બતાવતા નથી અને આનો કેસ બતાવે છે, બરાબર. એટલે હું રાજકારણનો માણસ છું નહીં, એટલે મહેરબાની કરજો. તમે જે તમારી લડી લડતા બધા લડજો, મને ફસાવવાની કોશિશ કરતા નહીં. કારણ કે અમારી યારે માતાજી હોય છે, અમે માને આગળ કરીને પછી હાલતા હોય છીએ, અમારું કોઈ બગાડી ન લે. અને હું આવ્યો તો ખેડૂત માટે, અને ખેડૂત માટે આજીવન લડવાનો છું, બરાબર. હું કોઈ પક્ષમાં આવવાનો નથી, પક્ષમાં નહીં, હું ખેડૂતના આગેવાન તરીકે પણ નહીં આવું, માત્ર સમર્થનમાં આવીશ ખેડૂતના. હું ખેડૂતનું સારું બોલીશ, ખેડૂતની વાત સરકાર સુધી પહોંચાડીશ. આ જ મારું કામ છે. તમે ગમે ફોટા કાઢો અત્યારે 4-5 વર્ષ પહેલાંના, મારે હું લેવા દે, અને તમારે મૂકવા તો મૂકો, મને કંઈ ફેર ન પડતો. તમે જે એઆઈ બનાવો, આ તો ફોટો સાચો છે એ હું માનું છું. કેસ પહેરો આ બધા પક્ષના પહેર્યા છે એ બતાવો, બધા પક્ષના ટોપી પહેરી આપની બતાવો, કોંગ્રેસના મેં પહેર્યા છે એ બતાવો. જ્યારે પણ કોઈ પણ મેં કોંગ્રેસનો પ્રોગ્રામ કરેલો છે દ્વારકામાં, ત્યારે મને પહેરાવ્યો છે કે મને યાદ નથી. પછી મેં વિમલ ચુડાસમાના પ્રોગ્રામમાં ગયો હતો હું કોંગ્રેસના પ્રચાર માટે. મતલબ હું જોક્સ કરું છું, પ્રચાર મારો કેવો હોય, કોઈ પક્ષમાં જવું એટલે હું જોક્સ કરું, પબ્લિકને ભેગી કરું, આ મારું કામ છે. ત્યારે પણ મેં કેસ ભર્યો હતો, વઢવાણ ગયો હતો આપનો પ્રોગ્રામ કરવા માટે, એમ મને પૈસા આપ્યા હતા. હું ધંધો કરું છું, મારો બિઝનેસ હતો એમ, પણ તમે મારો બિઝનેસ હવે છોડાવશો એવું લાગે બધા ભેગા થઈને, બરાબર. એટલે મુદ્દો આ એ છે કે હું આ ખેડૂતના આંદોલનમાં આવ્યો, એમાંથી ઘણો ખળભળાટ થઈ ગયો છે. ખેડૂતને ન્યાય આપવા માટે આવ્યો છું, એટલે ખેડૂતને ન્યાય ન મળે એના માટે ત્યાં પ્રયાસ થઈ રહ્યા બધા. ખેડૂતને જે બિઝનેસ તમારે કરવો છે, ખેડૂતને તમારે ધંધો કરવો છે, એ બધી મને ખબર છે. એટલે કોઈ આમાં માથુકૂટ કરતા નહીં. અને ખેડૂત સાંભળો, આવા પટ્ટા તો મેં કેટલાય પહેર્યા છે, અને મેં કીધું હું તમારી સાથે છું, તમે જ્યાં લઈ જશો પ્રોગ્રામમાં આવીશ, તમે જે કહેશો કરીશ. આવું તો મેં બધે કીધું છે. શું કરવા, એ મારો ધંધો છે. મને 5 લાખ રૂપિયા પ્રોગ્રામના કોઈ પણ આપે એટલે હું જઈશ, હજી જઈશ. જો તમને કીધું છું, કોઈ પણ મને પૈસા આપશે અત્યારે પણ હું જઈશ, પ્રોગ્રામ કરીશ. પૈસા આપો, પ્રોગ્રામ કરો, હું કોઈ પક્ષનું બોલીશ નહીં. જાણે હું ખાલી માત્ર ને માત્ર મારા જોક્સ કહીશ, પબ્લિક ભેગું કરીશ. આ મારું કામ છે. હવે મારી પાસે 3 વર્ષ બાકી રહ્યા છે, 30માં પ્રોગ્રામ મૂકી દેવાનો છે. કદાચ ન હાલે ને તોય કોઈ પરવા છે ને મને. એટલે આ બધો જે ઉપડું છે, આથી મોરબીથી બધું ફોટા વાયરલ થાય છે. આ બધાએ ભલે થતા હોય, કોઈ ફેરફાર ન પડતો, પણ ખેડૂત સાથે નહીં થવા દઉં. પહેલાં હું કોઈ અન્યાય ખેડૂત સાથે થવા નહીં દઉં. કોણ ફોટા વાયરલ કરશે એ પણ મને ખબર છે. હું અહીંયા બેઠો છું એટલે મતલબ એવું મને ખબર ન હોય, મને બધી ખબર છે. એટલે હું કોઈ પક્ષમાં નથી. અત્યારે 4થી વાર કહું છું, મેં પબ્લિકને કીધું છે કે જેથી તમે મને પક્ષમાં ભારો, કોઈ ટિકિટ લેતા ભારો, કોઈ પદ લેતા ભારો, કોઈ પણ પક્ષનું, તેથી તમે મને રોડ વચ્ચે મારી નાખજો. આનાથી શું ગેરંટી આપું તમને? હું પબ્લિકને કહું છું મારી નાખજો. પદ લેતા ભારો, કોઈ પોસ્ટ લેતા ભારો તમે, તો મને ઉપાડી લીધો તારે. બીજું શું કહું તમને? અને ખેડૂતનો આગેવાન થતા તમે મને ભારો, હું આ આગેવાન થાય છે ને પૂછીશું તમે શું કરો છો. હું સમર્થન આપીશ ખેડૂતને, હું ખેડૂતના પ્રોગ્રામ કરીશ ફ્રીમાં, એ બધું બરોબર છે. પણ ખેડૂતનો આગેવાન પણ નહીં. તું ગઢવી બોલે પછી ન ફરે. અરે એટલું તું બુદ્ધિનો વિચાર કરો. તમે જેમ ફાવે ફોટા મૂકો છો અને મને બદનામ કરવાની કોશિશ કરો છો, બિલકુલ વાત ખોટી છે. હું કોઈ પક્ષમાં નથી. હમણાં ઓલા કોંગ્રેસવાનો ફોન આવ્યો હતો કે તમને હાર પહેરાવવાના અમે આવવાના છીએ, તોય મેં કીધું ખુલ્લે આમ આવજો, પહેલાં જાહેરમાં આવજો. તમે ખેડૂત માટે લડો છો તો તમને હાર પહેરાવશો. તમારે જે પહેરાવો હોય, કોઈ જેને આખા ગુજરાતમાં હાર પહેરાવો હોય, પણ ખુલ્લે આમ, મારા ઘરમાંય નહીં, કોઈ ઓફિસમાંય નહીં, જાહેરમાં હાર પહેરાવજો મને. કારણ કે મને ઉપાડ લેશો તમે બધા ભેગા થઈને, આ તમારા રાજકારણમાં હું ઉપડી જઈશ. હું કે રાજકારણનો માણસ છું, હું સત્ય બોલવા, જે મારા મગજમાં આવે બોલું છું. શું બોલો ને મને ખુદને ખબર ન હોતી. એટલા લોકોના ફોન આવે છે, ક્યાંક હું ભૂલ ન કરું એ મારે પ્રાર્થના કરું છું કે મને ફસાવવાની કોશિશ કરશે. ગોળ ગોળ બધાય મારી વાતો કરે. બહુ ફોન આવે છે તમને કહી દઉં, મારી પાછળ બહુ.
માથાકૂટના આવે છે, ધમકીઓના ફોન આવે છે, બધા એટલે સમજી ગયા ને તમે, બધા ફોન આવે છે. પણ ગઢવીને ડગાવો એટલો અઘરો છે. અમે આવ્યા પછી ગઢવી ફરે, મને મારો સમાજ મારી નાખે. હું હવે ફરું ને, હું કોઈ પક્ષમાં જઉં ને તો મારો સમાજ મને મારી નાખે. કારણ કે આ દુનિયામાં સૌથી મને બીક હોય તો મારા ચારણ સમાજની છે. અને ચારણ સમાજને સાક્ષી રાખીને બોલ્યો છું કે હું કોઈ પક્ષમાં નહીં જઉં, એટલે નહીં જઉં. વિશ્વાસ છે મારા સમાજને કે અકવાબા ગઢવી બોલ્યા પછી ન ફરે, બોલે ચારણ ન હોય. એટલે મહેરબાની કરી આવા ફોટા વાયરલ કરો છો, મને વાંધો હોય તમે જેટલા કરો એટલા કરો. કારણ કે હું અંદરથી બરોબર છું કે નહીં. મેં આવા કેટલાય ખેર, કેટલા પટા પહેલા મેં સાધુના મેં ભગવા પહેર્યા છે, એટલે હું સાધુ થઈ ગયો. તમે શું સમજો તમારા મનમાં બધાય? એટલે મહેરબાની કરો, તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. 1 કરોડ ખેડૂત સાથે હું કોઈને ગદ્દારી નહીં કરવા દઉં. 1 કરોડ ખેડૂત સાથે હું વિશ્વાસઘાત નહીં કરવા દઉં કોઈને. એ પાકા પાય છે. હું ગમે અડી જઈશ બધે. ક્યાં ખેડૂત જે કોઈ ખરાબ કરશે ખેડૂતનું, અહીંયા ઊભો છું. માનવું હોય તો માનો, ન માનવું તો જય માતાજી. હો, જય મુગલમાં.